પીટે ગરે વૃષાંકેણ પ્રીતાસ્તે મરદાનવાહ. સૌથી પહેલા કાલકૂટ વિષ, એની પછી મમંતુસ્તરસા સિંધુમ હવિર્ધાની તતો ભવત, એટલે કામધેનુ હવિર્ધાની ગાય હતી એ ઉત્પન્ન થઈ છે. હવે બે શબ્દ વિચારી લેવાના, એક વેલ્થ ક્રિએશન અને બીજું વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન. સમુદ્ર મંથન કર્યું, ઉત્તમમાં ઉત્તમ અલૌકિક તત્વો એ પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે જે તત્વ છે એને યથાયોગ્ય વ્યક્તિને આપવા જોઈએ, કારણ કે યથાયોગ્ય વ્યક્તિને આપવામાં ના આવે તો એ વેડફાઈ જાય. એક સામાન્ય ભાષામાં આપણે આ વાત સમજીએ. આપણા કોઈ સ્નેહી હોય, ક્યાંક આપણે બહાર ગયા, કોઈક વસ્તુ આપણને ગમી, કોઈ ગાલીચો આપણને ગમ્યો, આપણે આપણા ઘર માટે લીધો, આપણો એમની સાથે સ્નેહ વધારે હતો, આપણે એમના માટે પણ એક મોંઘો ગાલીચો લીધો, ખૂબ મોંઘો હતો, આપણે એમને આપ્યો. એમણે કહ્યું શું આપવાનું? કે આનું લેવાનું કંઈ નથી, આ મારી તરફથી ભેટ છે. બંનેના ઘરે ગાલીચા છે. ક્યારેક આપણે એમના ઘરે જઈએ અને જો એ મોંઘામાં મોંઘા ગાલીચાની કાળજી બરાબર લેવામાં ના આવી હોય, એની પર બધું ચા કોફી ઢોળાયેલા હોય, નાસ્તો પડેલો હોય, નાના નાના જીવડા થઈ ગયા હોય, તો આપણા મનમાં એ વિચાર આવશે કે આટલી મોંઘી વસ્તુ અમને આપી પણ એ વસ્તુની કિંમત ન સમજી શક્યા. એટલે વસ્તુ યથાયોગ્ય વ્યક્તિની પાસે જવી જરૂરી છે, અને ભગવાન એ કરી રહ્યા છે. હવીરધાની ગાય નીકળી. ગાય કોને ઉપયોગી? ભગવાને વિચાર્યું કે ઋષિમુનિઓને ઉપયોગી છે, કારણ કે ઋષિમુનિઓએ નિત્ય યજ્ઞ વગેરે કરવાના હોય, અને યજ્ઞમાં દૂધ દહીં વગેરે જોઈએ, પંચગવ્ય જોઈએ, આ ગાય દ્વારા મળે, માટે ભગવાને ગાય એમને આપી. કાલકૂટ વિષ, એની પછી હવીરધાની ગાય. તામ અગ્નિહોત્રી મૃષયો જગૃહર બ્રહ્મવાદિના. એની પછી ઉચ્ચેશ્રવા નામનો એક અશ્વ નીકળે છે. બલિરાજાને મન થાય છે કે આ મને મળે, એ દિવ્ય અશ્વ એમને આપ્યો. વિરોધ પક્ષો એને પહેલા શાંત કરવો જરૂરી છે, એને આપી દીધો. એની પછી ઐરાવત હાથી નીકળ્યો. 7 સૂંઢવાળો હાથી સફેદ રંગનો હતો. સામાન્ય રીતે ગ્રે કલરના હાથી હોય, આ સફેદ રંગનો હતો. હાથી કોઈ દિવસ જલમાં ચાલી ન શકે, પણ આ જલમાં પણ ચાલી શકે એવો હતો. હાથી કોઈ દિવસ ઉડી ન શકે, આ ઉડી પણ શકે એવો હતો. વિચાર કર્યો આ તો ઇન્દ્રને યોગ્ય છે, એટલે હાથી ઇન્દ્રને આપ્યો. એની પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. કૌસ્તુભાખ્યમ બુદ્રત્નમ પદ્મરાગો મહોદદેહે. ભગવાને વિચાર કર્યો સમાજના લોકો પાસે જશે, લોકો ઝઘડશે, એની કરતાં મારા કંઠમાં આને ધારણ કરું, એટલે ભગવાને કૌસ્તુભ મણિ પોતે ધારણ કરી લીધો. પારિજાતનું વૃક્ષ નીકળ્યું. દૈવી હતું, એને સ્વર્ગમાં મોકલ્યું. અપ્સરાઓ નીકળી, એને પણ સ્વર્ગમાં મોકલી. આમ કરતા કરતા તટશ્ચાવિર્ભૂત સાક્ષાત શ્રીરમા ભગવત્પરા રંજયંતી દિશક્કાંત્યા વિદ્યુત સૌદામની યથા. લક્ષ્મીજી નીકળ્યા. હવે ત્યાં આગળ દેવો છે, દેવતાઓ છે, બધા વિચાર કરે બાકીનું અમને કંઈ મળ્યું કે ન મળ્યું, અને હવે પછીનું કંઈ મળે કે ન મળે, પણ આ લક્ષ્મીજી અમને મળવા જોઈએ. બોલો, આપણે બધા પણ આવું વિચારીએ કે ન વિચારીએ? લક્ષ્મીજી મળે તો રાજી થઈએ કે ન થઈએ? હા કે ના? તો કેમ આમ ધીરું ધીરું બોલો છો? દિવ્ય સ્વરૂપ છે લક્ષ્મીજીનું. બ્રહ્માનંદ સ્વરૂપાહી મહદ બ્રહ્મેતિ શબ્દિતા. કોઈ લૌકિક લક્ષ્મી નથી. લક્ષ્મીના અલગ અલગ પ્રકારો છે. સદલક્ષ્મી હોય, અસદલક્ષ્મી હોય, ભાગ્યલક્ષ્મી હોય, ગૃહલક્ષ્મી હોય. બહુ વિચાર કર્યો છે ઋષિમુનિઓએ લક્ષ્મીજીને માટે. બધા વિચાર તો કરે છે કે લક્ષ્મીજી અમને મળે. વેદમાં એક સૂક્ત છે, એનું નામ છે શ્રી સૂક્ત. ખૂબ વિચાર કર્યો છે ઋષિમુનિઓએ. રંજયંતી દિશક્કાંત્યા વિદ્યુત સૌદામની યથા.
તસ્યામ ચક્ર સ્પૃહામ સર્વે સસુરાસુર માનવાહા. દેવતાઓ, દાનવો અને માનવો દરેકે એવું વિચાર્યું કે આ લક્ષ્મીજી અમને મળે તો સારું. ઋષિમુનિઓ હતા, ત્યાં આગળ બ્રાહ્મણો હતા. લક્ષ્મીજીની પર દિવ્ય અભિષેક કરવામાં આવ્યો છે. વૈદિક સૂક્તોના ગાન થયા છે. સુંદર મજાના હાથીઓ આવ્યા છે. દિવ્ય જલ લીધું છે. આકાશ ગંગા ઇત્યાદિનું જલ લઈ લક્ષ્મીજીની પર અભિષેક કર્યો છે. પ્રતિવર્ષ આપણે ત્યાં પણ લક્ષ્મીજીનું પૂજન દિવાળીના દિવસોમાં થતું હોય છે. આ વિષેચનિકા ભૂમિ રાહર સકલ ઔષધિ. ભૂમિએ દરેક પ્રકારની ઔષધિ હતી, ઔષધિ આપી. સુંદર આયોજન થયું અભિષેકનું. લક્ષ્મીજી વરમાળા લઈને નીકળ્યા. લાવો, મારી યોગ્ય કોઈ મૂર્તિઓ છે કે નહીં આમાં? ત્યાં આગળ દિવ્ય વર્ગ હતો. દરેકને જુએ છે લક્ષ્મીજી, પણ ક્યાંય પણ લક્ષ્મીજીનું મન ઠરતું નથી. પ્રસન્ન ન થયા ક્યાંક પણ. કોઈ બહુ પ્રસિદ્ધ હતા, પણ એમના ચારિત્ર્યમાં કોઈ ખોટ હતી. કોઈક સિદ્ધ હતા, તપસ્વી હતા, પણ એમનામાં ક્રોધ ઘણો બધો ભળેલો હતો. કોઈએ કામની ઉપર વિજય પ્રાપ્ત નહોતો કર્યો, કોઈનામાં ત્યાગ ન હતો, કોઈનામાં વીર્ય ન હતું. અલગ અલગ આવી રીતે જુએ છે. આમ કરતાં કરતાં લક્ષ્મીજી આગળ આવ્યા છે. અને આગળ આવતા આવતા જોયું તો નારાયણ બિરાજમાન હતા. વિચાર કર્યો, આ બધા જ મારી ઈચ્છા કરે છે, પણ આ એક નિસ્પૃહ છે. જો વરવા યોગ્ય કોઈ છે તો નારાયણ છે. અને એ સમયે લક્ષ્મીજીએ જે વરમાલા હતી નારાયણના કંઠમાં ધારણ કરાવી. બધાએ જય જયકાર કર્યા હશે. આપણે એકવાર જય જયકાર કરીએ. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. વવ્રે વરમ સર્વગુણૈરપેક્ષિતમ. ખૂબ સુંદર શબ્દ છે. વિવાહ કોની સાથે કરવાના? સર્વગુણૈ અપેક્ષિતમ. પોતાના મનમાં જેટલા જેટલા ગુણો જોઈતા હતા એ પ્રત્યેક પ્રકારના ગુણો એમને ભગવાનમાં દેખાયા છે. જ્યારે લગ્ન થાય છે, જે કન્યાના લગ્ન થવાના હોય એ દિવસે એ કન્યા એ લૌકિક કન્યા નથી, એ પુરુષ પણ લૌકિક પુરુષ નથી. એમનામાં લક્ષ્મી નારાયણનો ભાવ કરવામાં આવે છે. વિવાહ થયા, પાછું સમુદ્ર મંથન શરૂ થયું છે. વારુણી એને લઈને પધાર્યા દેવ, એ આપ્યું દેવતાઓને. આમ કરતા કરતા અમૃતા પૂર્ણ કલશમ બિભ્રદ્વલય ભૂષિતા સવૈ ભગવત સાક્ષાત વિષ્ણુ અંશાંશ સંભવા. ધન્વંતરીજી પધાર્યા છે. અમૃતનો કલશ લઈને પધાર્યા છે. ધન્વંતરીજીના સ્વરૂપે સાક્ષાત ભગવાન પધાર્યા છે. કારણ કે ઉત્તમ તત્વ હતું, બીજું કોઈ આ તત્વનું દાન કરી શકે એમ હતું નહીં, માટે ભગવાન પધાર્યા છે. અમૃતનું દાન યદિ કોઈ કરી શકે તો એ ભગવાન કરી શકે છે. અલગ અલગ પ્રકારના અમૃત છે. હા, ખ્યાલ છે કોઈને કયા કયા પ્રકારના અમૃત? આ તમારા ઘરમાં યશોદાબા છે ને, એને પૂછો ને, એમને મોડે છે બધા. ભાગવત તો પરિચય આપે છે. ચાલો એક આપ લોકોને સમજાય એ પ્રમાણે વાત કરીએ. આપણે ત્યાં 4 જયંતિ 4 ઉત્સવ આવે છે વર્ષમાં મુખ્ય. નૃસિંહ ચતુર્દશી, શ્રી વામનજીના પ્રાકટ્યનો દિવસ, પછી જન્માષ્ટમી અને ચોથું રામનવમી. હવે આવી રીતના જ્યારે વિશેષ ઉત્સવ આવે છે ત્યારે સેવાના ક્રમમાં શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવાનો વિધિ છે. તો આ અમૃત તો ખ્યાલ છે આપ લોકોને. 5 અમૃત, જેમનામાં અમૃતત્વ રહેલું છે. દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી એટલે સાકર, એનામાં અમૃતત્વ રહેલું છે. એટલે એક છે પંચામૃત. બીજું અમૃત તો અહીંયા સાક્ષાત ધન્વંતરીજી લઈને પ્રકટ થયા છે. બસ એવી રીતે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં ગોપી ગીતમાં એક શબ્દ આવે છે. એ શબ્દ છે કથામૃત. આવતીકાલે સાંજે, આવતીકાલે પરમ દિવસે આવશે પ્રસંગ, આપણે વિચાર કરીશું.
અલગ અલગ પ્રકારના અમૃત આપણું શાસ્ત્ર આપણને સમજાવે છે. અત્યારના આ અમૃત કેવું છે, જેનું પાન કરવામાં આવે તો મૃત્યુ ન થાય એવું દિવ્ય અમૃત લઈ અને પ્રભુ પધાર્યા છે. કારણ કે આવા અમૃતનું દાન ભગવાન સિવાય બીજું કોઈ કરી ન શકે. ભગવાન ધારે તો રાજા પરીક્ષિતને જે પ્રમાણે પુનર્જીવન આપ્યું એ આપી શકે, એ ભગવાન કરી શકે, મનુષ્ય ન કરી શકે. અમૃતનો કલશ લઈને પધાર્યા પ્રભુ. હવે અસુરો હતા, બળજબરીથી એ અમૃતનો કલશ લઈ ગયા. ભગવાને વિચાર કર્યો કે આમની પાસેથી આ પાછું કઈ રીતે લાવવું, એટલે ધન્વંતરી હતા. બસ એ ધન્વંતરી એમના દર્શન હવે થવા લાગ્યા મોહિની સ્વરૂપે. અગાધ સૌંદર્ય એ પ્રભુનું હતું. આ પ્રભુનો પાછો એક અવતાર થયો ધન્વંતરી અને પછી મોહિની. અને એ મોહિની સ્વરૂપે જ્યારે દર્શન થયા, દેવતાઓને એમાં ભગવાનના દર્શન થાય છે, પણ અસુરો કામાસક્ત થયા, એક સ્ત્રીના એક કન્યાના દર્શન કરવા લાગ્યા, અટવાયા. વિચાર કર્યો, અથ દાનવ દૈત્યા નાવિંદન અમૃતમ નૃપ યુક્તા કર્મણ્યત્તાશ્ચ વાસુદેવ પરાંગમુખા. એ સમયે અસુરો અટવાયા હતા મોહિનીજીના રૂપમાં. મહાપુરુષોનું એક વચન છે, યાદ રાખવા જેવું છે. બની શકે તો જીવનમાં 3 ક એનાથી બચીને રહેજો. સુખી થવું હોય તો 3 કથી બચીને રહેવાનું: કંચન, કામિની અને કીર્તિ. જો સુખી થવું હોય તો સજ્જન પુરુષોએ આમાં અટવાવા જેવું નથી. આ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીના વચન છે. અસુરો અટવાયા. હાજી. અને કીર્તિ, સોનું. કામિની એટલે સ્ત્રીનું રૂપ અને કીર્તિ એટલે પ્રસિદ્ધિ. વિશ્વ એમાં જ અટવાયેલું છે ને. ઘણા લોકો એમાં આસક્ત થયા, ઘણા ઉચ્ચ પદે પહોંચેલા હતા, એમાંથી અધપતન થયું. આ 3 શબ્દ લગભગ મળશે એમાંથી આપણને. અસુરોનું પણ એવું થયું. આટલા સામર્થ્યનો વિચાર કરો. અમૃત મંથન, સમુદ્ર મંથન કરવામાં જેમનું બળ હતું, એ બળ, એનું ફળ જ્યારે પ્રાપ્ત થયું છે, અમૃત પ્રાપ્ત થયું છે, બળજબરીથી લઈ પણ લીધું છે, પણ અટવાયા છે એક સ્ત્રીના રૂપમાં. હવે અંદર ઝઘડવા લાગ્યા. અનીતિથી લીધેલું હોય ત્યાં ઝઘડો પ્રવેશ કરે, સમજી શકાય છે. વિચાર કર્યો કે આપણે ઝઘડીએ એની કરતા આ સ્ત્રીને કહીએ, આપણને ભાગ કરી આપે. કહ્યું કે આપ જ અમને ભાગ કરી આપો ને. એટલે આ તો ભગવદ અવતાર, ભગવાનને જેવું બોલતા આવડે એવું કોઈને ના આવડે. ભગવાને કહ્યું, જુઓ, શાસ્ત્ર એવું કહે છે સ્ત્રીનો બહુ વિશ્વાસ ન કરાય. હા, કહ્યું કે અમારો તમારી પર વિશ્વાસ છે, તો મારી એક શરત છે, હું જે કરું એમાં તમારે એક અક્ષર પણ બોલવાનો નહીં, તો હું આ અમૃતનો વિભાગ કરી આપું. તો કે મંજૂર છે. કામિનીમાં અટવા એ બધું મંજૂર કરી દે. કહ્યું કે મને મંજૂર છે. હવે એક તરફ દેવતાઓ બિરાજમાન થયા છે, એક તરફ અસુરો. એક દિવસનું વ્રત કર્યું છે, એટલે ઉપવાસ કર્યો છે, અને પછી સ્નાન કરી સુંદર મજાના વસ્ત્ર પરિધાન કરી અને બેઠા છે. હવે પ્રભુ પધારે છે. મોહિની સ્વરૂપના દર્શન થાય છે અસુરોને. દેવતાઓને અમૃત પાન કરાવે છે. રાહુ કેતુ વચ્ચે પ્રવેશ કરવાને માટે પ્રયત્ન કરે છે, પણ સૂર્યચંદ્ર એ સમયે એમને સચેત કરી દે છે પ્રભુને. પ્રભુના સુદર્શન દ્વારા મસ્તક છેદાય છે, અને રાહુ અને કેતુ આ 2 પ્રમાણે, જેને આપણે આજે ગ્રહો કહીએ છીએ, એમનું અસ્તિત્વ આખો ગ્રહણનો જે પ્રસંગ છે એના અનુસંધાનમાં વિચારી શકાય છે. અમૃતનું પાન ભગવાને દેવતાઓને કરાવ્યું. હવે ભગવાને આ પક્ષપાત કર્યો કે ન કર્યો કહો? બંને મહેનત તો સરખી કરીને. અસુરોએ પણ મહેનત કરી,
અને દેવતાઓએ પણ મહેનત કરી. તો ભગવાને અસુરોને અમૃત આપવું જોઈએ કે ના આપવું જોઈએ? કેમ? બરાબર છે. અસુરાણામ સુધાદાનમ સર્પાણામ એવ દુર્નયમ. ગુજરાતી ભાષામાં કહેવત છે ને, સાપને દૂધ ન પીવડાવાય. બસ આ જ વાત છે, ભાગવતના શબ્દ છે. જો અસુરોને અમૃતનું પાન કરાવવામાં આવત તો અસુરો આખા વિશ્વને હેરાન પરેશાન કરત. માટે ભગવાને એમની યોગ્યતા ન હતી, માટે એમને જે વારુણી નીકળી હતી એ વારુણી આપીને તૃપ્ત કરી દીધા કે તમારો અધિકાર આમાં છે, તમારો અધિકાર અમૃત તત્વમાં નથી. અને બીજી વાત, અમૃત જ્યારે નીકળ્યું ત્યારે કળશને ઝૂંટવીને લઈ ગયા હતા. પ્રતીક્ષા નથી કરી પ્રભુ એના ભાગ કરે એની. ભગવાને એમને અમૃત એનું પાન નથી કરાવ્યું. જેની પર જેનો અધિકાર હોય એને વસ્તુ મળે એ વધારે સારું છે. ભગવાને અમૃતનું દાન કર્યું એ દેવતાઓને કર્યું. શ્રી મહાપ્રભુજીની દિવ્ય ભૂમિ છે. એક નામ પાછું યાદ કરી લઈએ, મહોદાર ચરિત્રપાન. સર્વોત્તમ સ્તોત્રનું નામ છે. શ્રી મહાપ્રભુજી પણ કેવા છે? અત્યંત ઉદાર છે. અને એ ઔદાર્ય કેવું છે? દાન બે પ્રકારે થઈ શકે. એક દેશ કાળ પાત્ર ઇત્યાદિ વિચારીને, અને એક કૃપા દ્વારા. શ્રી મહાપ્રભુજી કેવા છે? અત્યંત કૃપાળુ છે. એટલે જીવની પર કૃપા કરી અને દાન કરે છે, બ્રહ્મ સંબંધ કરાવે છે, પ્રભુની સાથે એનો સંબંધ થાય છે, એ જીવનું કલ્યાણ થઈ જાય છે. મહોદાર ચરિત્રવાન. દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું. દેવર્ષિ નારદજી મધ્યસ્થી કરી એને શાંત કરાવે છે. મહાદેવજીના મનમાં ઈચ્છા થઈ, ભગવાનના આ દિવ્ય સ્વરૂપ એના દર્શન કરું. અને એ દર્શન કરવાને માટે પ્રભુને વિનંતી કરી, પ્રભુ મને મોહિની સ્વરૂપના દર્શન કરાવો ને. ભગવાને સમજાવ્યું, મહાદેવજી સૌંદર્ય એ તો વ્યક્તિની આંખમાં રહેલું છે. જો પોતાની આંખમાં સૌંદર્ય હશે તો આખું જ વિશ્વ જ્યાં જઈશું ત્યાં આગળ આપણને સુંદરતાના દર્શન થશે. પણ આંખમાં જો સમુદ્ર મંથનમાં જે વિષ નીકળ્યું છે, ભૂલે છો કે એ આપણી આંખમાં આવી ગયું, તો સારામાં સારા તત્વ હશે ત્યાં પણ આપણને અનિષ્ટ જ દેખાશે. નિર્ણય આપણે લેવાનો, વિષને વસાવવું છે કે અમૃતત્વને. છતાં પણ શ્રી મહાદેવજીની ઈચ્છા હતી, ભગવાન સૌના મનોરથ પરિપૂર્ણ કરે તો મહાદેવજીના કેમ ન કરે. એમના મનના મનોરથ પ્રભુએ પરિપૂર્ણ કર્યા. અને મોહિની સ્વરૂપ જે દર્શન કરવાની ઈચ્છા હતી એ દર્શન કરાવ્યા છે. શુકદેવજી મહારાજે પ્રણામ કર્યા. અસદ વિષય મંગ્રીમ ભાવગમ્યમ પ્રપન્ના. પ્રભુના મોહિની સ્વરૂપને પણ દર્શન કર્યા, પ્રણામ કર્યા. અને એની પછીના થનારા 7 મન્વંતર અને મનુ મહારાજ વગેરેના જુદા જુદા કાર્ય હતા એનું નિરૂપણ કર્યું. આમ 14મા અધ્યાય સુધી આ દ્વિતીય પ્રકરણ છે, જેમાં ભગવાને દાન આપેલું છે દેવતાઓને, એનું નિરૂપણ કર્યું. હવે ત્રીજા પ્રકરણનો આરંભ થાય છે, બલિચરિત્ર સ્વક્ત નિર્વાહ. હવે કોઈને એમ થતું હોય કે 12 વાગ્યાની કથા કેમ પૂરી નથી થતી, તો હું કહી દઉં. કથાના સમયમાં આજથી અડધો કલાક વધારવામાં આવ્યો છે. 12 ને બદલે 12:30. એક વેપારી વેપાર કરવા બેસે, સવારના દુકાન ખોલે અને સારી બોણી થાય તો આનંદ થાય ને એને. બસ તો આજે વ્યાસપીઠ ઉપર બેઠો અને મને ભગવાનદાસભાઈએ કહ્યું કે હવે આજથી આપણો ક્રમ 12 ને બદલે 12:30 તો હું રાજી થઈ ગયો. બેસો ને 12:30 સુધી. દબાયેલી હા કેમ બોલો છો યાર? હા. શ્રી ગોવર્ધન. આ 50% કથા તો થઈ ગઈ ને. હવે 3.5 દિવસ તો થયા આજે. હવે જે ચરિત્ર આરંભ થાય છે, પાછા ભગવાનના અવતારની કથા. આજના ઉત્સવના ક્રમમાં વિચારીએ તો શ્રી વામન અવતાર એની કથાનો આરંભ થાય છે. પદત્રયમ ભૂમે કસ્માદ હરિરયાચત ભૂત્વેશ્વરાહ કૃપણવદ લબ્ધાર્થોપી ભવંતમ.
પહેલાં તો આ પ્રકરણ જે છે એનો વિષય વસ્તુ સમજી લઈએ. સ્વોક્ત નિર્વાહ પ્રકરણ એટલે આપણે કોઈકને વચન આપ્યું હોય એ વચનનું પાલન આપણે કરવાનું. આ બલિચરિત્ર છે, વામન ભગવાનનું ચરિત્ર છે, આ સિદ્ધાંત સમજાવે છે. એટલે શબ્દોની કિંમત, કમિટમેન્ટ આપણને સમજાવે છે કે એક વખત કોઈકને પ્રોમિસ આપ્યું, કોઈકને વચન આપ્યું, એમાંથી ક્યારેય પણ પાછી પાની કરશો નહીં. હવે પ્રશ્ન એ આવે, આપણો સારો સમય હોય ને ત્યારે આપણે વચન આપી દીધું હોય અને ન કરે નારાયણ અને જીવનમાં કંઈક વિપરીત સમય આવી જાય તો આપણે આપણા વચનનું પાલન કરવાનું કે નહીં? તો એ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો. આપત્તિનો સમય આવે તો પણ ક્યારેય પણ પોતાનું આપેલું વચન હોય એમાંથી ફેરફાર કરશો નહીં, પાછી પાની કરશો નહીં, સત્યના માર્ગ ઉપરથી પાછા ન વળશો. ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ કરી અને જીવન જીવીએ એ આ પ્રકરણનો સાર શ્રી મહાપ્રભુજી સમજાવે છે. બલિચરિત્ર, વામન ચરિત્ર. દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું. બલિરાજા નિશ્ચેતન થયા હતા. ભૃગુકુલના ઋષિની પાસે એમને લાવવામાં આવ્યા. નવજીવન આપ્યું છે, સ્વસ્થ કર્યા છે. એટલું જ નહીં, એક બળ આપ્યું છે. પરાજિત શ્રીરસ્વિષ્ય પિતો ઇન્દ્રેણ રાજન ભૃગુભિસ્સ જીવિતા. ભૃગુકુલના બ્રાહ્મણો, ભૃગુ ઋષિની સાથે સાથે એ કુળના બ્રાહ્મણોએ બલિરાજાને આશ્રય આપ્યો, યજ્ઞ કરાવ્યા. યજ્ઞના દ્વારા એમને ઉત્તમ પ્રકારના પદાર્થો હતા એ પ્રાપ્ત થયા છે. તમ બ્રાહ્મણા ભૃગવ પ્રિયમાણા અયાજયન વિશ્વજીતા ત્રિણાકમ. વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. સુંદર મજાના અશ્વ, રથ, દિવ્ય ધનુષ્ય, દિવ્ય કવચ, યુદ્ધમાં ઉપયોગી, જીવનમાં ઉપયોગી જે પદાર્થો હતા એમને પ્રાપ્ત થયા છે. સામર્થ્ય વધ્યું. સ્વર્ગલોક ઉપર આક્રમણ કર્યું. દેવતાઓ આવ્યા છે એમના ગુરુ બૃહસ્પતિજીની પાસે. કહ્યું કે આ રીતે આક્રમણ થયું છે, શું કરીએ? બૃહસ્પતિજીએ ઉપદેશ આપ્યો. યત કાલમ પ્રતિક્ષંતો યાત કાલમ પ્રતિક્ષંતો યત શત્રોર વિપર્યયા. ખૂબ સુંદર સિદ્ધાંત શ્રીમદ ભાગવત આપણા સૌના જીવનમાં ઉપયોગી હોય એ સમજાવે છે. દેવતાઓએ પૂછ્યું બૃહસ્પતિજીને, આક્રમણ થયું છે, શું કરીએ? બૃહસ્પતિજીએ કહ્યું કે સ્થાન છોડીને જતા રહો. કહ્યું આ તો અમારું ઘર છે. કહ્યું અત્યારે પ્રાણ બચાવો, ઘર તો પાછું આવી જશે. એવું તો શું કારણ છે કે આપ અમને ઘર છોડવાનું કહો છો? તો કહ્યું કે જુઓ, અત્યારે તમારો જે શત્રુ છે ને એ શત્રુનું બલ વધારે છે, તમે એને જીતી નહીં શકો. અત્યારનો સમય છે, સમય એને અનુકૂળ છે. મુખ્ય સિદ્ધાંત આ છે. અને જ્યારે આપણા જીવનમાં આપણો સમય પ્રતિકૂળ હોય ત્યારે ગમે એટલા હથિયારો આપણે ચલાવીએ, ગમે એટલા પ્રયત્ન કરીએ, પણ એ પ્રતિકૂળ સમયમાં આપણે જીતી ન શકીએ. એટલે જીવનમાં ક્યારે પણ પ્રતિકૂળ સમય આવે ત્યારે એ સમય આપણે ધૈર્ય રાખી અને પસાર કરી દઈએ, એમાં આપણી જીત છે. કેટલા સુંદર સિદ્ધાંતો શ્રીમદ ભાગવત સમજાવે છે. પાત્રો અલગ અલગ છે. અત્યારના બૃહસ્પતિજીના વચન છે, પણ આપણા સૌના જીવનની સાથે આ શબ્દો જોડાયેલા છે. કારણ કે આપણા જીવનમાં પણ ક્યારેક પ્રતિકૂળ સમય હોય, ક્યારેક અનુકૂળ સમય હોય. તો પ્રતિકૂળ સમયમાં આપણે સમય કઈ રીતે વિતાવવાનો ભાગવત સમજાવે છે. તાવત કાલ પ્રતિક્ષંતમ, જ્યાં સુધી સાનુકૂળ સમય આવે એની પ્રતીક્ષા કરો, બધું બરાબર થઈ જશે. અને આ સમયનું ચક્ર એવું છે, ગોળ ગોળ ફરે રાખે. જે પ્રમાણે આપ કહો છો એ પ્રમાણે પછી નીકળી ગયા છે ત્યાંથી દેવતાઓ. પણ દેવતાઓની માતા, એમનું નામ અદિતિ છે. અદિતિજીએ વિચાર કર્યો, મારા સંતાનોનું આ રીતે રાજ્ય જતું રહે. ખૂબ જ દુઃખ થયું છે માતા અદિતિજીને. એવમ પુત્રેષુ નષ્ટેષુ દેવ માતા દિતિસ્તદા ઋતે ત્રિવિષ્ટપે દૈત્યૈ
પર્યતપ્ય દનાથવત. મનમાં ખૂબ જ શોક થયો. કશ્યપ મુનિ પધાર્યા, જોયું પત્નીના મુખ ઉપર કઈ કાંતિ નથી. પ્રશ્ન પૂછ્યા, શું થયું? આટલું મુખ મુરઝાયેલું કેમ છે? શું આપણે ત્યાં કોઈ અતિથિ અભ્યાગત આવ્યા, એમને પાછા મોકલ્યા છે એમને? શું આપણે ત્યાંના યજ્ઞ નારાયણ છે, એમની સેવા બરાબર નથી થતી? ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. શું ધર્મના પાલનમાં કોઈ મુશ્કેલી થઈ છે? અદિતિજીએ કહ્યું કે આપનું પૂછેલું બધું બરાબર છે, પણ મનમાં એક દુઃખ છે. આપણા સંતાનો દેવતાઓ એ રાજ્યવિહીન થયા છે. બસ મારે એમનું રાજ્ય પાછું જોઈએ છે. કહ્યું એ સામર્થ્ય તો ભગવાનમાં છે. એક કામ કર, વયોવ્રત કરો. ભગવાન પ્રસન્ન થશે તો ગયેલું રાજ્ય છે એ પાછું લાવીને આપશે. કઈ રીતે કરવાનું પયોવ્રત? એટલે પયોવ્રત કરવાને માટેનો ઉપદેશ આપ્યો. ફાલ્ગુનસ્યામલે પક્ષે દ્વાદશાહમ પયોવ્રતા. પયોવ્રત કરો. પય એનો અર્થ થાય છે દૂધ. 12 દિવસનું વ્રત છે. કેવળ દૂધ પાન કરીને રહેવાનું છે. અને પછી એમાં આખો જે પૂજનનો વિધિ છે, બ્રહ્મ ભોજનનો વિધિ છે, આખો વિધિ સમજાવ્યો. પૂછ્યું વ્રત કરી શકશો? તો કે વ્રત કરીશ. આ રીતના વ્રત કર્યું છે. યાવત શુક્લ ત્રયોદશી પ્રતિપદિનમારભ્ય. આમ કરતા કરતા જે પરંપરાથી પ્રાપ્ત થયેલું હતું એ પયોવ્રતનો ઉપદેશ આપ્યો. પયોવ્રત કર્યું. ઇત્યુક્તા સાદિતિ રાજન સ્વભર્ત્રા કશ્યપેન વૈ અન્વતિષ્ઠત વ્રતમિદમ દ્વાદશાહમતંદ્રિતા. ભગવાન પધાર્યા, ભગવાનના દર્શન થયા, પ્રભુને પ્રણામ કર્યા, સાથે સાથે સ્તુતિ કરી. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવ શ્રવણ મંગલ નામધેય. પ્રભુ આપના શ્રી ચરણમાં પ્રણામ કરું. આપ દીનનાથ છો. ભગવાન દીનના નાથ છે. જેના જીવનમાં દૈન્ય છે, પ્રભુ એની પર અનુગ્રહ કરે છે. શું ઈચ્છા છે? પ્રભુ આપ તો જાણો છો, મારા સંતાનોનું રાજ્ય ગયું છે, એ મારે જોઈએ છે. ભગવાને કોઈ ચિંતા ન કરશો, જે તમને જોઈએ છે પ્રાપ્ત થઈ જશે. ખૂબ સુંદર એક સિદ્ધાંત કયો છે આમાં. મમાર્ચનમ નાર હતિગંતુ મન્યથા શ્રદ્ધાનુરૂપમ ફલહેતુકત્વાત. જે પણ જીવ ભગવત સેવા કરે છે, ભગવત પૂજા મર્યાદામાં હોય તો પૂજા અને પુષ્ટિમાં હોય તો સેવા, એની કરેલી સેવા કે પૂજા, ભગવાનનું અર્ચન કોઈ પણ રીતે કરો એ ક્યારે પણ વ્યર્થ નથી થતું. સિદ્ધાંત યાદ રહેશે? ચાલો એકવાર જય જયકાર કરો એટલે ફરીથી કહું. શ્રી ગોવર્ધન. જો આપણે પહેલા એક વાત વિચારી હતી કે ભગવાનની પાસે કંઈ માંગવાનું નહીં, ભગવાન સૌ જાણે છે બધું. અહીંયા ભગવાનના વચન છે, જે પણ જીવ ભગવાનનું અર્ચન કરે છે, મર્યાદામાં હોય કે પુષ્ટિમાં હોય, ભગવાનની કરેલી સેવા હોય કે ભગવાનનું કરેલી પૂજા હોય, ક્યારે પણ સેવા કે પૂજા એ વ્યર્થ જતી નથી. ભગવાન એવું કહે છે, મમાર્ચનમ નાર હતિગંતુ મન્યથા. દરેકને ફળ મળે છે. કઈ રીતનું ફળ મળે છે? શ્રદ્ધાનુરૂપમ. જે પ્રમાણે શ્રદ્ધા રાખશો એ પ્રમાણે ભગવાન કૃપા કરી અને ફળ આપશે. શ્રદ્ધાનુરૂપમ ફલહેતુકત્વાત. માં તમે તમારું અર્ચન કર્યું છે ને, રાજ્ય જોઈએ છે પાછું, બીજા કોઈનામાં સામર્થ્ય નથી, હું પોતે જ આપને ત્યાં આવીશ. આશીર્વાદ આપે. સમય આવશે ત્યારે આવીશ. ભગવાન ત્યાંથી પધાર્યા છે. તત્ર એવાંતર ધીયત. કશ્યપ મુનિને ખ્યાલ આવ્યો થોડાક સમય પછી સમાધિ દ્વારા કે પ્રભુ પધારવાના છે. અને એ સમયે ત્યાં આગળ બ્રહ્માજી પધારે છે. પધારેલા બ્રહ્માજી પ્રભુના એક એક નામ લઈ અને સ્તુતિ કરે છે. જયોરુગાય ભગવન રુક્રમ નમોસ્તુતે. નમો બ્રહ્મણ્ય દેવાય ત્રિગુણાય નમો નમઃ. ભગવાનના જય જયકાર કરે છે. સ્તુતિ કરીએ તો પ્રભુ પ્રસન્ન થાય.
પ્રભુનું નામ લઈએ તો પ્રભુ પ્રસન્ન થાય. ભગવાનને આવકાર આપવો હોય, આપણે પણ ભગવાનના નામના જય જયકાર કરીએ. બ્રહ્માજીએ જે શ્લોકોથી સ્તુતિ કરી હતી એના કેટલાક શબ્દો એને આપણે પણ યાદ કરીએ. જયોરુગાય ભગવન ઉરુક્રમ નમોસ્તુતે. સંસ્કૃતમાં છે, આપણે ગુજરાતીમાં બોલીએ ઉરુગાય ભગવાન કી, ઉરુક્રમ ભગવાન કી, બ્રહ્મણ્ય દેવ ભગવાન કી, વૃષ્ણિગર્ભ ભગવાન કી, વામન ભગવાન કી. પ્રભુના નામનો જય જયકાર કરી રહ્યા છે. જ્યારે જ્યારે ભગવદ અવતાર થવાનો હોય છે ત્યારે ત્યારે બ્રહ્માજી પધારે છે, ભગવાનની સ્તુતિ કરે છે. એક દેશના વડાપ્રધાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો પણ એને એરપોર્ટ પર લેવાને માટે કેટલાક મંત્રીમંડળ હોય આવે. ભગવાને જે વિશ્વ બનાવ્યું છે એ વિશ્વના નકશા પર તો આપણને તો કેવળ ગૂગલ દેખાડે છે એટલું દેખાય છે, એનાથી આગળ આપણને દેખાતું નથી. પણ ભગવાનનું બ્રહ્માંડ એ તો અકલ્પ્ય છે. તો જો એક રાષ્ટ્રના વડાનું આટલું સન્માન હોય તો સાક્ષાત ભગવાન પધારે, એમની સ્તુતિ કરવાને માટે બ્રહ્માજીને અન્ય દેવો પધારે, એમાં આશ્ચર્ય શું છે? પ્રભુ પધાર્યા. ઇત્થમ વિરિંચસ્તુત કર્મ વીર્યઃ પ્રાદુર્બભૂવા મૃતભૂરદિત્યામ ચતુર્ભુજાઃ. ચતુર્ભુજ સ્વરૂપ લઈ અને કશ્યપ પુણ્યની ત્યાં માતા અદિતિજીને ત્યાં પ્રભુ પધાર્યા છે. દર્શન કર્યા પ્રભુના. અલંકાર આભૂષણ ધારણ કર્યા હતા. માએ કહ્યું કે પ્રભુ આપે તો કંઈક લેવાને માટે જવાનું છે, આ સ્વરૂપ લઈને જશો તો આપ માંગવા જશો એની બદલે આપની પાસેથી કંઈક માંગી લેશે. ભગવાને એમના મનના મનોરથ જાણ્યા. વિરાટમાંથી પ્રભુ વામન થયા છે. શોણાયામ શ્રવણ દ્વાદશ્યામ મુહૂર્તે વિજિત પ્રભુ. ભાદ્રપદ માસ શુક્લ પક્ષ દ્વાદશીની તિથિ મધ્યાહ્ન કાલ, અને એ સમયે ભગવાન શ્રી વામન વિરાટમાંથી વામન થયા છે. દરેકે હવે દર્શન કર્યા છે. પહેલા બ્રહ્માજીએ દર્શન કર્યા, હવે બધા દર્શન કરીને જય જયકાર કરે. શ્રી વામન ભગવાન કી. શ્રી વામનજીના જય જયકાર કર્યા. દરેકના હૃદયમાં આનંદ થયો. દ્વાદશ્યામ સવિતા તિષ્ઠન મધ્યન દીન ગતો નૃપ વિજયા નામ સા પ્રોક્તા યસ્યામ જન્મ વિદુર હરેઃ. વિજયા દ્વાદશી પ્રભુનો જન્મ થયો છે. શંખ દુંદુભી ઇત્યાદિના નાદ થયા છે. ચારે તરફ મંગલમય વાતાવરણ છે. તમ વટુમ વામનમ દૃષ્ટા મોદમાના મહર્ષયા. ઋષિમુનિઓએ દર્શન કર્યા. ઓહો, આ તો વામનજીનું સ્વરૂપ છે. લાવો આપણે યજ્ઞોપવિત સંસ્કાર કરવા જોઈએ. એટલે વામનજીના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. જેમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય હોય, યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે પછી વેદનો ઉચ્ચાર કરી શકે, એમ વૈષ્ણવ ઘરોમાં પણ પરંપરા છે. જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, દાન લઈએ છીએ, ત્યારબાદ આપણે શ્રી ઠાકોરજીની સેવા કરી શકીએ. સ્વરૂપ સેવા ત્યારે કરી શકીએ. કર્માણી કારયામાસુઃ પુરસ્કૃત્ય પ્રજાપતિ. બ્રહ્માજીને આગળ કર્યા છે. દેવતાઓનો સ્વભાવ છે વારંવાર બ્રહ્માજીને આગળ કરે છે. ભાગવત સમજાવે છે ઘરના વડીલને સત્કર્મમાં આગળ કરો, એમની અવગણના ન કરશો. યુધિષ્ઠિર રાજા, એમના મનમાં પ્રશ્ન થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને ભીષ્મ પિતામહની પાસે લઈ જાય છે. ત્યાં આપણે વિચારી હતી વાત. અત્યારે પણ પુરસ્કૃત્ય પ્રજાપતિમ તસ્યોપનિયમાનસ્ય સાવિત્રીમ સવિતા બ્રવીત. યજ્ઞોપવિત સંસ્કાર કરવાના હતા. સૂર્યનારાયણ પધાર્યા છે. ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. 24 અક્ષર છે. વિનંતી એવી કરવામાં આવે છે કે ભગવાન આપણી બુદ્ધિને વધારે પ્રકાશિત કરે, જેના દ્વારા આપણું સૌનું જીવન એ ભગવન્મય જાય, ભગવન્મય થાય. અને શ્રી મહાપ્રભુજીએ તો ગાયત્રી મંત્રની ઉપર ગાયત્રી ભાષ્ય પણ લખ્યું છે. બૃહસ્પતિ દેવોના ગુરુ છે, આવ્યા છે. બ્રહ્મસૂત્ર યજ્ઞોપવિત એ ધારણ કરાવ્યું છે. બૃહસ્પતિર બ્રહ્મસૂત્રમ
મેખલામ કશ્યપો દદાત, કશ્યપ મુનિ આવ્યા છે, મેખલા આપી છે. એવી રીતે સમાજના જે વર્ગ હતા પોતપોતાની રીતે ઉત્તમમાં ઉત્તમ પદાર્થો હતા એ આપ્યા. કમંડલુમ વેદગર્ભા, બ્રહ્માજીએ કમંડળ આપ્યું છે. હવે કોઈ યજ્ઞોપવિતમાં કોઈ બટુકના દર્શન કર્યા હોય તો ભાગવતના શ્લોકો યાદ કરી લેવાના. સપ્તર્ષિઓએ કુશ આપ્યા છે. સરસ્વતીજી પધાર્યા, સરસ્વતીજીએ હાથમાં પધરાવીને ફેરવવાને માટેની માળા આપી છે. આપણે ત્યાં આપણે જપનું બહુ મહત્વ છે. હા, શ્રી હરિરાયજી મહાપ્રભુજીના ગ્રંથ છે, એને વાંચો, ખ્યાલ આવશે. જપ કઈ રીતે કરવાનો એ પણ શીખી લેજો, કદાચ ખ્યાલ ન હોય તો. માળા કઈ રીતે ફેરવવાની, 108 મણકા પૂરા થાય પછી આપણે એને કન્ટિન્યુ ન રખાય. એ મેરું છે, એને ઓળંગાય નહીં, ત્યાંથી પાછી રિવર્સથી શરૂ કરવી પડે. અને હાથમાં માળા લઈ એને કઈ આંગળીથી ફેરવવાની, એને બહારની બાજુ પાછી ન ફેરવાય, અંદરની બાજુ ફેરવવી જોઈએ. આ બધો વિચાર કરવા જેવો છે. સરસ્વતીજીએ માલાજી આપ્યા છે જપ કરવાને માટે. તસ્મા ઇત્યુપનીતાય યક્ષરાટ પાત્રિકામદાત ભિક્ષામ ભગવતી સાક્ષાદ માદાદ અંબિકા સતી. અને એ સમયે ત્યાં આગળ અંબિકા ભિક્ષા આપી. વામનજીએ કહ્યું, ભિક્ષા તો આપે આપી, પણ આટલી ભિક્ષાથી મારું કંઈ થાય એમ નથી. મને વધારે ભિક્ષા કોણ આપી શકે? તો કે બલિરાજા યજ્ઞ કરે છે, બલિરાજા આપને વધારે ભિક્ષા આપી શકે. ક્યાં મળશે? નર્મદાજીનો તટ છે, ત્યાં આગળ આપ પધારશો, ત્યાં પધારશો તો આપને એ ભિક્ષા મળશે. તમ નર્મદાયા તટ ઉત્તરે બલે યરુત્વિજસ્તે ભૃગુ કચ્છ સંજ્ઞકે. તો મારે નર્મદાજીના તટ ઉપર જવું પડશે? તો કહ્યું હા. ભલે, ત્યારે હમણાં નીકળું છું હું. ક્યારે પહોંચશો? બસ બપોરે 3:30 નર્મદાજીના તટ ઉપર. કેટલી વાર લાગે પહોંચતા? પ્રભુ નીકળ્યા છે અત્યારે એ સ્થાનમાંથી. બપોરે આપણે કથાનો આરંભ કરીશું, ત્યારે બલિરાજાને ત્યાંનો જે પ્રસંગ છે ત્યાંથી આરંભ કરીશું. કથાનો ક્રમ આગળ ચાલશે. લગભગ કલાક સવા કલાકના ક્રમ પછી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું પ્રાકટ્ય થશે. પાછી આપણે કલાક એક કથાનો આનંદ લઈશું અને પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રયત્ન કરીશું 6:15 ની અંદર, કદાચ 6:15 સુધીમાં થઈ શકે તો આપ લોકોને થોડો સમય મળી શકે વધારે. કથાનો ક્રમ તો આપણે યથાવત રાખીશું, એમાં ચિંતા ન કરશો. નહીતર 6:30 સુધી તો થશે જ થશે. તો સાંજના આપણે બાકીના 2 મર્યાદા પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના પ્રાદુર્ભાવ એનો આનંદ લઈશું. પ્રભુના નામનો જય જયકાર કરી અત્યારના આ સત્રમાંથી આપણે સૌ વિરામ લઈએ. શિવામન ભગવાન કી